મિત્રો માપના બ્લાઉઝ પરથી બ્લાઉઝનું કટિંગ કઈ રીતે કરવું એ આ વિડીયોમાં આપણે જોઈશું, તો ધ્યાનપૂર્વક આ વિડીયોને જોજો અને આની અંદર આપને ઘણું બધું શીખવા મળશે। આ માપનો બ્લાઉઝ છે, આના પરથી કઈ રીતે કટિંગ કરવું એની એકદમ સહેલી રીત, શોર્ટકટ પણ આપ કહી શકો છો એને, અને ઝડપી કટિંગ કઈ રીતે થાય એ પણ આ વિડીયોમાં આપણે શીખીશું। તો ચાલો આ વિડીયોને કરી દઈએ સ્ટાર્ટ। तो मित्रों સૌથી પહેલાં અહીંયા આ કપડું મેં સીધું કરી દીધું છે, એક સીધી લીટી ડ્રો કરીને। ત્યાર પછી લંબાઈ માપીશું। તો આ જે માપનો બ્લાઉઝ છે એના પરથી આપણે હું લાઈવ કટિંગ કરીને બતાવીશ। આમ તો હું પહેલાં શું કરું છું તો આનું માપ કાઢીને એક લખી લઉં છું કાગળ પર, બરાબર, પણ અહીંયા હું આપને ડાયરેક્ટ આના પરથી સ્ટેપ બાય સ્ટેપ માપ લેતો જઈશ અને કટિંગ કરતો જઈશ। તો એ રીતે આપણે જોઈશું। તો સૌથી પહેલાં લંબાઈ માટે જોઈ લો। અહીંયા આ જે સાંધો છે એ સાંધા પર પકડી લેવાનો, બરાબર। આમાં એક સમસ્યા આવતી હોય છે, તો એનાથી નિપટવા માટે આપણે હું સમજાવી દઉં કે પહેલાં જુઓ, આગળ પાછળ બંને ભાગ જે છે એને આ રીતે પકડવાના, ત્યાર પછી આને જોવાનું। તો બંને બાજુ આ રીતે ટાઈટ થાય છે કે નહીં, એનું કારણ શું મિત્રો કે ઘણીવાર આગળ પાછળનો ભાગ લાંબા ટૂંકી રાખતા હોય છે કેટલાક ટેલર્સ। તો આ જેને બનાવ્યું હોય એ લોકોએ જો એવું કર્યું હોય તો અહીંયા આપણે થાપ ખાઈ જઈએ લંબાઈની અંદર, બરાબર। તો અહીંયા આપ જોઈ શકો છો। તો આ રીતે આને પકડી અને અહીંથી માપી લેવાનું। અહીંયા સિલાઈ જેટલું છોડી દેવાનું, ઉપર પર સિલાઈ જેટલું એડ કરી અને એક નિશાન કરી લેવાનું। તો આ લંબાઈ થઈ ગઈ। હવે બીજા નંબરમાં આવે છે શોલ્ડર। હવે માપનો બ્લાઉઝ જ્યારે હોય એ વખતે શોલ્ડર બહુ માથાની દવા બની જતી હોય છે, શોલ્ડર કાઢવું। તો આની અંદર શોલ્ડર 100% પરફેક્ટ નીકળતો નથી, એટલે આપણે એક ઉપાય કાઢીશું આનો, કે એક ચાર્ટ છે મારી જોડે। હવે અહીંયા હું એક ટેલર કિટની વાત કરી રહ્યો છું। તો આ કિટની અંદર શું શું સામેલ છે આપને જણાવી દઉં। તો સૌથી પહેલાં તો અગત્યની વસ્તુ જે છે એ કટોરી। તો કટોરીના સેટ છે આની અંદર। ખુલ્લા ગળાનું પણ આપ બનાવી શકો છો। આ બ્લાઉઝ અહીંયા ખુલ્લા ગળાનો છે તો ખુલ્લા ગળાનો યુઝ કરીશું। ત્યાર પછી આની અંદર શું શું ઇન્વોલ્વ છે, તો હાઈ નેક માટે અથવા કોલરવાળા માટેની કટોરીનો સેટ પણ આની અંદર ઉપલબ્ધ છે। એ સિવાયની વાત કરીએ તો ફ્રેન્ચ કર્વ, એલ સ્કેલ અને ચાર્ટ। તો આપને હું બતાવી દઉં કે ડીઆર ટેલર તરફથી જે કટોરીનો સેટ ઉપલબ્ધ છે એની અંદર આપ જોઈ શકો છો, કોલરવાળા માટે 7 કટોરી, જેમાં 28 થી 30 માટે છે। એવી જ રીતે છેક સુધી આપ જુઓ તો 44 ઇંચ સુધી આપ આનો યુઝ કરી શકો છો, બરાબર। ત્યાર પછી એની ક્રોસ પટ્ટી જે બનાવીએ છીએ સાઈડમાં આવે છે એના માટેના શેપ મેકર છે, ક્રોસ પટ્ટી મેકર શેપ છે આ। તો 7 એની સાથે આ પણ ઉપલબ્ધ છે। એ જ રીતે ઓપન નેકનું જેવી રીતે આપણે જોયું એવી જ રીતે આપ જોઈ શકો છો અહીંયા કે હાઈ નેક અથવા કોલર માટે, બરાબર। આ કોલર માટેનું છે, આ ઓપન નેક માટે છે। ઓપન નેક માટે પણ એ જ વ્યવસ્થા છે। આ કટોરી છે ઓપન નેકની અને ઓપન નેક માટેના શેપ છે, બરાબર। તો આની અંદર પણ 7 શેપ અને 7 કટોરી, આની અંદર 7 શેપ 7 કટોરી, તો 14 કટોરી 14 શેપ, બરાબર, એ આ સેટની અંદર ઉપલબ્ધ છે। હવે એ સિવાય તો એક ફ્રેન્ચ કર્વ, જે આર્મ હોલનો શેપ, ગળાનો શેપ વગેરે આની મદદથી સુંદર રીતે આપ આકાર આપી શકો છો। આ સ્પેશિયલી એના માટેનું પાવરફુલ ટૂલ છે। એ સિવાયની વાત કરીએ તો આ એલ સ્કેલ છે, આને ટ્રાયેંગલ પણ કહી શકાય, ડિઝાઇનર ટ્રાયેંગલ। આની અંદર વળાંક પણ આપી શકાય છે, એલ સ્કેલ પણ આપી શકાય છે। કટોરીના જે ફરમાહુ બનાવતા શીખવું છું એ આની મદદથી આપ એકદમ પરફેક્ટ રીતે અને એલ આકારમાં શેપ આપી શકો છો। હવે આ બંનેની જે વાત કરું તો પ્રિન્સેસ બ્લાઉઝ છે, 1 ટક્સ 2 ટક્સ, દરેક પ્રકારના બ્લાઉઝની અંદર આનો યુઝ આપ કરી શકો છો, આ બંનેનો, બરાબર। એ સિવાય આની અંદર મેં આપને વાત કરી કે ચાર્ટ આવે છે। તો કોઈ બી સાઇઝનું બ્લાઉઝ છે એ કટિંગ કરતા હોય તો આ મુજબ આપ આની સામે જોઈ અને શોલ્ડર ચૂઝ કરી શકો છો અને આર્મ હોલ પણ ચૂઝ કરી શકો છો, બરાબર। જ્યારે પરફેક્ટ માપ ઉપલબ્ધ ના હોય એ વખતે ખાસ કરીને ઓપન નેકની અંદર શોલ્ડરનું માપ આની અંદરથી આપ લઈ શકો છો। એવી જ રીતે બધા જ માપ છે આની અંદર। જુઓ, શોલ્ડરનું માપ છે, એમાં ગળા મુજબ શોલ્ડર। હવે આ તો થઈ ગયું, આટલી છાતીમાં આટલું શોલ્ડર આવે એ। હવે ગળું ખુલતું હોય તો કેટલું શોલ્ડર લેવું હોય, આ પાછળનું છે, આ આગળનું છે, બરાબર। આ બીજો ચાર્ટ છે। એ જ રીતે બસ્ટ પોઈન્ટનો ચાર્ટ, ત્યાર પછી છે ગળા મુજબ છાતીમાં લૂઝિંગ, એ જ રીતે છાતીનો ચોથો ભાગ, 10મો ભાગ, 12મો ભાગ, 13મો ભાગ, એ બધું આ ચાર્ટની અંદર ઉપલબ્ધ છે। તો આની અંદર જોઈ અને આપ યુઝ કરી શકો છો।
આ બધી જ વસ્તુ આપણે એક સેટની અંદર મળે છે. તો આ સેટની કિંમત છે મિત્રો માત્ર ને માત્ર 1000 રૂપિયા, જે આપ એક જ દિવસની અંદર વસૂલ કરી શકો છો. 5 બ્લાઉઝ આપ બનાવી દો એટલે આપના 1000 રૂપિયા વસૂલ છે, બરાબર. તો ટેલર્સ માટે આ એકદમ બેસ્ટ વસ્તુ છે. પ્લસ આની વાત કરું બનાવટની, તો આની એજીસ આપ જોઈ શકો છો. આની એજીસનું એકદમ ફિનિશિંગ એટલું બધું જબરજસ્ત છે મિત્રો કે એકદમ પરફેક્ટ રીતે આને કાપવામાં આવ્યું છે. આ બધી વસ્તુ હું જાતે જ બનાવું છું, કોઈ ટીમ વર્ક નથી કરતો. હું એક વસ્તુ બનાવું છું મિત્રો. આ એક કટોરી ધારો કે હું કાપું છું, તો એના માટે હું એવું નક્કી કરીને કાપું છું કે આ કટોરી જેના હાથમાં જશે એ આના વડે હજારો બ્લાઉઝ કટિંગ કરવાનો છે. તો એ રીતે હું ધ્યાન આપીને આનું બનાવટ કરું છું મિત્રો. તો આપણી બિઝનેસની તરક્કી માટે આ જબરજસ્ત ટૂલ સાબિત થઈ શકે છે મિત્રો. તો આ કીટ મંગાવો અને આપનું કામ જબરજસ્ત બનાવો, નેક્સ્ટ લેવલ પહોંચાડો, પ્રોફેશનલ બનાવો. હવે આગળ વધીએ મિત્રો. તો આટલી વસ્તુ આની અંદર આવે છે. હવે આનું કટિંગ આપણે જ કરવાના છીએ, એમાં આગળ વધીએ. તો અહીંયા શોલ્ડરની જરૂરિયાત છે, બરાબર. તો અહીંયા આપણે પહેલાં તો શું કરીશું, આની કમર નક્કી કરીશું. તો જુઓ, આની કમર માપવા માટે અહીંથી માપવાનું છે, ધ્યાન આપીને જોજો. માપના બ્લાઉઝ પરથી કટિંગ કરતી વખતે આ બધી વસ્તુ જરૂરી છે. જુઓ, આની કમર છે 29 ઇંચ, બરાબર. 29નો ચોથો ભાગ લઈશું અહીંયા, તો 7.25. તો 7.25 માર્કિંગ, 1 ઇંચનો ટક્સ, 1.25 ઇંચનું સિલાઈ માર્જિન. ત્યાર પછી છાતી. તો છાતીમાં હું શોર્ટકટ બતાવું. બ્લાઉઝ જે માપનો હોય એની અંદર કોઈ લાગે આપને કે કોઈ ભલવાર જેવું છે નહીં, તો 29 + 4 કરી દો તો પણ આપણી છાતી અહીંયા પ્રાપ્ત થઈ જશે 33 ઇંચ. તો હું ઘણી વખતે એવું પણ કરું છું, બ્લાઉઝ બીજા કોઈના બનાવેલા હોય અને એ આવે મારી જોડે, તો એ વખતે હું આ ટ્રીક યુઝ કરું છું. આપ પણ કરી શકો છો. એ લગભગ 80% કિસ્સામાં પરફેક્ટ આવે છે. હવે જુઓ, છાતીનું માપ કાઢવા માટે અહીંયા જે સિલાઈ છે આ જોઈ શકો છો, ત્યાંથી આ ટેપ મૂકવાની અને અહીં સુધી, બરાબર. અને આ બધી જ વસ્તુ એકદમ સ્ટ્રેટ રાખવાની. આ ક્રોસ પટ્ટીની પણ સીધી ગોઠવી દેવાની, જેથી કરીને આ વસ્તુ ખેંચાય ના. તો અહીંયા આપ જોઈ શકો છો 9.5 ઇંચ આવે છે, બરાબર. 9.5માં જુઓ, આ 6 ઇંચનું ગળું ખુલ્લું છે, આ 6 ઇંચનું મીડિયમ ગળું ખુલ્લું છે, એટલે 2 દોરાનું લૂઝ છે અહીંયા, એમ સમજી લેવાનું. 9.5માં 2 દોરા કાઢી નાખો એટલે 8.5 વધ્યા. 8.5ના ગુણ્યા 4 કરો તો છાતી કેટલી છે ખબર પડી જાય. એટલે 34 ઇંચ છાતી છે આપણી, બરાબર. તો અહીંયા 34 ઇંચ છાતીનું માર્કિંગ કરીશું આપણે 8.5. અને ગળું જોઈને લૂઝિંગ આપીશું. હવે ગળું જોઈ લઈએ આનું. શોલ્ડર અહીંયા પછી કાપીએ છીએ આપણે છાતી કાઢીને, બરાબર. જુઓ, ગળું નીચેથી પણ આપ આપી શકો છો આ રીતે, આમ. તો હવે ગળાનો એક અંક પ્રાપ્ત થઈ જાય આપણને. 9 ઇંચ ગળું છે અહીંયા, એટલે 8.5 છે, બરાબર. 8.5 છે તો આપ 9 પણ કરી શકો છો. ચાલો 9 કરી દઉં છું અહીંયા, એટલે 9.5 નિશાન કરી દઉં છું, બરાબર. 9 ઇંચનું ગળું મિત્રો. હવે 34 ઇંચ 34 ઇંચ છાતી છે આની. તો 34 ઇંચ છાતી હોય એ વખતે શોલ્ડર આની ઉપરથી આપણે માપના બ્લાઉઝ પરથી કાઢી શકતા નથી એકદમ પરફેક્ટ. તો અહીંયા ચાર્ટ કામમાં આવશે. તો 34 ઇંચ છાતીમાં આનો શોલ્ડર છે 14.5 ઇંચ. તો 14.5 આપણે નિશાન લઈશું. 14.5ના અડધા થાય 7.25, બરાબર. આ 7.25 આપણે ટેપ મૂકી દીધી, આ નિશાન થઈ ગયું. હવે 9 ઇંચ ગળું છે, એટલે ગળા વાઇઝનું પણ ચાર્ટ છે આપણી જોડે. તો 9 ઇંચનું ગળું ખુલ્લું હોય એ વખતે કેટલો શોલ્ડર રાખવો એ પણ આ ચાર્ટમાં જોઈ શકો છો આપ. તો 9 ઇંચના ગળામાં શોલ્ડર ભાગ્યા 2 અને એની અંદર 0.5 ઇંચ ઓછા. તો અહીંયા 0.5 ઇંચ ઓછા કરી શકો છો, બરાબર. તો આ ચાર્ટની મદદથી ને આખી કીટની મદદથી એકદમ સહેલું બ્લાઉઝ કટિંગ થઈ જશે. 3 ઇંચની પહોળાઈ. ત્યાર પછી ગળાનો શેપ, રાઉન્ડ નેક. અહીંયા આપ આર્મ હોલનું જે શેપ છે એનો યુઝ કરી શકો છો, ફ્રેન્ચ કરવાનો, એ પણ આની અંદર ઉપલબ્ધ છે. હવે અહીંયા આપણે કરીશું નિશાન 6 ઇંચે અંદાજિત. ત્યાર પછી આપણે આર્મ હોલની માપણી કરીશું. હવે અહીંયા 9 ઇંચનું ગળું છે એટલે લૂઝિંગ મૂકતા નથી, બરાબર. અહીંયા બ્લાઉઝ પણ સાદું બનાવવાનું છે. અહીં 1.25 ઇંચનું સિલાઈ માર્જિન. ત્યાર પછી આને જોડી દઈશું. અહીંયા એક ટક્સ આપીશું 1 ઇંચનો. અહીંયા સાધારણ ક્રોસ આપીશું મિત્રો. હવે ક્રોસ બેક માટે અપર ચેસ્ટના અડધા કરીશું, બરાબર. આના અડધા કરીશું.
તો 8.5 છે, તો અહીંયા 4.25, 4.25 2 ઇંચ આ બાજુ જવાનું એટલે 2.25 આવી ગયા. ત્યાર પછી અહીંયા એક લીટી આપણે દોરી દઈશું, તો આને કહીશું આપણે ક્રોસ બેક પર આ રીતે શેપ આપી દઈશું એટલે આર્મ હોલ તૈયાર થઈ જશે. બરાબર. હવે આર્મ હોલને માપીશું આપણે. સિલાઈ જેટલું અહીં છોડવાનું, આ બાજુ છોડવાનું અને અહીંથી માપણી શરૂ કરવાની, જ્યાં જ્યાં સિલાઈ લાગે ત્યાં. તો આર્મ હોલ આપણો કેટલો છે એ આની અંદરથી આપણે માપી લઈશું. બરાબર. અને બ્લાઉઝ વ્યવસ્થિત ના લાગે તો ચાર્ટની અંદર પણ આપ જોઈ શકો છો. તો ચાર્ટ પણ આની અંદર બધું ઉપલબ્ધ જ છે. હવે જોઈ લેજો. આને માપવા માટે બિલકુલ મધ્યમાંથી આ રીતે પકડી અને માપી લેવાનું. તો અહીંયા 8.5 થાય છે. બરાબર. 8.5 એમાં 2 દોરાનો લૂઝ એટલે કે 8.25. 8.25ના ડબલ કેટલા થાય તો 16.5. તો અહીંયા 16.5 આર્મ હોલ થશે. અહીંયા આ બ્લાઉઝમાં ખોલી નાખેલું છે. બરાબર. સિલાઈ ખુલી ગયેલ છે એટલે આર્મ હોલ વધી ગયો હોય એવી શક્યતા છે. તો અહીંયા જોઈ લઈશું ચાર્ટની અંદર. તો જુઓ, છાતી છે 34 ઇંચ, તો આનો આર્મ હોલ કેટલો થાય તો 14.5 થી 15. તો આપણે અહીંયા 15 લઈ લઈશું. 15ના અડધા થાય 7.25. તો 7.25 આપણે લઈ લઈશું અને 2 દોરાનું લૂઝ આપી દઈશું. તો જુઓ, આ 7.25 ઓકે છે. 2 દોરા ખૂટે છે, 1 દોરો જ ખૂટે છે. તો 1 દોરા માટે આપણે સામાન્ય આને નીચું લઈ લઈશું એટલે થઈ જશે બિલકુલ ઓકે. આ રીતે બસ 1 દોરો નીચે લઈ અને આને ડ્રો કરી લેવાનું. તો આ થઈ ગયું બેક સાઈડનું ડ્રાફ્ટિંગ. આને હવે કાપી લઈશું આપણે. તો મિત્રો, બેક સાઈડનું કટિંગ થઈ ગયું છે. હવે આને કઈ રીતે પલટાવવાનું છે એ જોઈ લેજો. ફ્રન્ટ સાઈડ કટિંગ કરવા માટે પલટાવી દેવાનું જેથી કરી જગ્યા બચે. હવે જુઓ, થોડો સમય બગડશે પણ વિડીયો લાંબુ પણ થશે, પણ ધ્યાનથી જોજો. જો આ રીતે આને ઉલટું કરી દેવાનું. બરાબર. જેથી કરીને તમામ ટ્રિક્સ આપણે મળી રહે. જો આ ઉલટું કરી દીધું, ત્યાર પછી આને આમ બિછાવી દઉં છું. અહીંથી આપણે બેલ્ટ કાઢવાનું છે એટલે જગ્યા બચવી જોઈએ. બરાબર. ત્યાર પછી આને અહીં આમ ગોઠવી દેવાનું. અહીંથી થોડું 2 દોરા જેવી જગ્યા મૂકી અને ગોઠવી દેવાનું. હા, બરાબર. તો આ યોગ્ય રીત છે કટિંગ કરવાની. જુઓ, આગળ 6નું ગળું બનાવવાનું છે અને મીડિયમ ગળું છે એટલે 6નું જ છે એમ સમજો. આ કટોરીનું જે આ ટૂલ કીટ છે આખી, એનો યુઝ કરશો આપ તો ઘરાની કોઈ ઝંઝટ આપની જોડે નહીં રહે. બરાબર. મીડિયમ પ્રકારનું જ આની અંદર આવે છે એટલે ઊંચું નીચું છે એવી કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો આની મધ્ય રેખાને આપણે અહીંયા ડ્રો કરી લઈએ. પહેલાં આ મધ્યની સીમા રેખા છે એને ડ્રો કરી લેવાની. ત્યાર પછી આ જે શોલ્ડર છે મિત્રો, શોલ્ડર છે એને અહીંયા આ રીતે સેમ ટુ સેમ લઈ લેવાનું. કારણ કે પાછળનું ગળું 9 છે, આગળનું 6 છે એટલે 3 ઇંચનો ડિફરન્સ છે. 3 ઇંચનો ડિફરન્સ હોય વખતે આપણે શોલ્ડર સેમ ટુ સેમ લઈ શકીએ છીએ. બરાબર. ત્યાર પછી આને પણ આ રીતે છાપી લઈશું. અહીંયા થોડું 2 દોરા ઉપર લઈશું આગળ માટે. બરાબર. કારણ કે આગળ લૂઝ, છાતીમાં લૂઝ છોડવાનું છે એટલા માટે. હવે જુઓ, અહીંયા જે આ છે નિશાન છાતીનું, એ નીચેથી પાડી લઈશું. ત્યાર પછી 2 દોરાનો લૂઝ છોડી દઈશું. હવે લૂઝિંગ માટેનું પણ ચાર્ટ આની અંદર ઉપલબ્ધ છે, તો એની અંદર જોઈને પણ આપ કરી શકો છો. બરાબર. ત્યાર પછી 1.25 ઇંચનું અહીંયા સિલાઈ માર્જિન એડ કરી દેવાનું. બરાબર. હવે આનું કામ અહીંયા પૂરું થઈ ગયું. ત્યાર પછી આમ કરીને થોડું સીધું કરીને બસ સાધારણ ખાડો આપી દેવાનો. ત્યાર પછી અહીંયા ના જેવું ક્રોસ આપી દેવાનું બહારની બાજુએ. બરાબર. 6 ઇંચનું ગળું હોય એટલે બસ. તો આ થઈ ગયું આનું. હવે આને આર્મ હોલ આપ માપી શકો છો. માપવા માટે જુઓ, સિમ્પલી આ જ પ્રોસેસ છે. અહીંથી મૂકી દેવાનું આની અને આમ ઘુમાવતા જવાનું, ખેંચવાનું બિલકુલ નહીં. તો આપ જોઈ શકો છો અહીંયા 1 દોરાનો ફરક છે. 1 દોરાનો ફરક છે એટલે આને આપણે ઉપર લઈ લઈશું 1 દોરો. બસ આ રીતે થઈ જશે. અને નીચેવાળું છે એ કેન્સલ કરી દેવાનું. હવે વાળો આવે છે બસ્ટ પોઈન્ટનો. બસ્ટ પોઈન્ટ આપણે આ માપના બ્લાઉઝ પરથી માપી શકીશું. તો એ પણ આપ જોઈ લેજો કઈ રીતે મપાશે. તો જુઓ, આ બ્લાઉઝને આ રીતે ગોઠવી દેવાનું. બરાબર. બની શકે તો પહેલાં ઇસ્ત્રી મારી દેવાની બ્લાઉઝને, માપના બ્લાઉઝને, અને આ સિલાઈ જ્યાં પૂરી થાય ત્યાંથી પકડી અને આમ બિછાવી દેવાનું. બરાબર. ત્યાર પછી આ ક્રોસ પટ્ટીને એકદમ સીધી કરી લેવાની અને આ જે સાંધો છે સિલાઈનો ત્યાંથી એને માપી લેવાનું. તો અહીંયા આ પકડી અને માપતા જઈશું મિત્રો. તો અહીંયા આપણને દેખાય છે કે અહીંયા 9 ઇંચે બસ્ટ પોઈન્ટ આવી રહ્યો છે. બરાબર. 9 ઇંચનો બસ્ટ પોઈન્ટ છે તો 9.5 આનું નિશાન થશે, અથવા તો ઉપર સિલાઈ છોડી દેવાની અને 9 નિશાન કરી દેવાનું. બરાબર.
બસ. ત્યાર પછી એક રેખા આ રીતે દોરી દેવાની, અહીંથી કાટખૂણે. જુઓ, અહીંથી કાટખૂણો આવવો જોઈએ. પેલું જે સ્કેલ છે એનો યુઝ પણ આપ કરી શકો છો. હવે અહીંયા કટોરી ચૂઝ કરવાની છે, બરાબર. કટોરી કઈ રીતે ચૂઝ કરીએ એ આપ જોઈ લેજો ધ્યાન આપીને. તો એના માટે આ કટોરીનો જે સેટ છે એની અંદરથી શું કરવાનું, આ સ્પેસર છે ક્રોસ પટ્ટી મેકર, એને એક બાજુ રાખી દઈએ, બરાબર. અથવા તો એમાં પણ આપ જોઈ શકશો. જુઓ, અહીંયા 34 સાઇઝ છે, બરાબર. અપર ચેસ્ટ 34 છે. તો 34 માટે બે કટોરી આની અંદર છે. એક તો 32 થી 34 અને એક 33 થી 36. આ બંનેમાં 34 સામેલ છે. જો 33 પછી 34 આવે ને તો બંનેમાં સામેલ છે. તો બંનેમાંથી કોઈ બી એક લઈ શકો છો, બરાબર. એમાં ફરક શું હશે? તો આમાં 2 દોરા મોટી હશે કટોરી અને આમાં 2 દોરા નાની હશે, બરાબર. એટલે જુઓ, કોઈ પણ મહિલા છે એનો જે વક્ષનો આકાર જો વધુ લાગતો હોય તો આ લઈ લેવાની, અને થોડો ઓછો લાગતો હોય તો આ લઈ લેવાની, બરાબર. અહીંયા મીડિયમ છે એટલે આ લઈ લઈએ છીએ આપણે, બરાબર. 32 થી 34 વાળી. તો આ સ્પેસર થઈ ગયું. હવે આની અંદરથી પણ આપણે ચૂઝ કરી લઈશું એ જ રીતે. આ ઉપરને 6 ઇંચ. સૌથી પહેલાં આનો યુઝ કરવાનો. આનો યુઝ એકદમ સિમ્પલ છે. આ હોલ આપ જોઈ શકો છો, આ છેદ જે છે એ છેદની અંદર આ રેખા દેખાવી જોઈએ એ રીતે. બસ જુઓ, આપ જોઈ શકો છો અહીંયા આ રેખા આની અંદર બસ્ટ પોઈન્ટની આવી ગઈ છે. ત્યાર પછી આને સરકાવીને અહીં ગાડી દેવાનું છે આ રીતે. જુઓ, બસ ફેસ ટુ ફેસ આ રેખાની ઉપર મધ્યમાં આવી જવું જોઈએ અને આ બિંદુ અહીં દેખાવું જોઈએ. તો આ પરફેક્ટ રીતે આવી ગઈ છે, બરાબર. ધ્યાન આપીને જોઈ લેજો. આ બિલકુલ રેખાની ઉપર છે, સીધી રેખા, અને આ જે બિંદુ છે એની અંદર આ રેખા અહીંયા જોઈ શકાય છે, બરાબર. આખી પણ જોઈ શકો છો આપ જુઓ એ રીતે. તો બસ આને હવે શું કરીશું આપણે? તો અહીં ચોક અથવા પેન વડે કે પેન્સિલ વડે આમ ડ્રો કરી લેવાનું, બસ. તો અહીંયા આ ક્રોસ પટ્ટીની જે શેપ છે એ તૈયાર થઈ ગયો છે. હવે અહીંયા પણ આપ નિશાન કરી શકો છો, બરાબર. તો આનું કામ પૂરું. હવે બસ આટલું સરળતાથી આપ ક્રોસ પટ્ટીનું ક્રિએશન કરી શકશો. હવે આને અહીંયા ઉપર મિલાવી દઈશું આપણે આ રીતે, બરાબર. અહીંયા આપ સીધું લઈ અને આમ શેપ પણ આપી શકો છો. અને એમ ના કરવું હોય અને આને એકદમ સીધું જ રાખવું હોય, આ રીતે સીધું જ રાખવું હોય તો પણ આપ કરી શકો છો. હવે આ જે વધારાનો ભાગ જે છે એ પહેલાંમાંથી બાદ થઈ જશે, બરાબર. કટોરી જ્યારે આપણે ડ્રોઈંગ કરીશું એ વખતે હું બતાવી દઉં. જો આ 2 દોરાનું. હવે અહીંયા આ ખૂણીઓ મૂકી આની સાથે જ આવે છે, આ મૂકી દેવાનો અહીં અને આ રીતે લીટી દોરી દેવાની, બરાબર. ત્યાર પછી અહીંયા સાધારણ અહીંથી બહાર લઈ લેવાનું, આ રીતે ડ્રો કરી લેવાનું. તો આ ક્રોસ પટ્ટી તૈયાર થઈ ગઈ. હવે અહીંયા આ સીધી રેખા છે, આડી રેખા છે. આ કપડું સીધું છે, ઊભું આડું, અને આ ક્રોસ છે. તો ક્રોસમાં આને મૂકી દેવાનું આ રીતે, એટલે કટોરી ખેંચાઈ છે કેવી રીતે બની જાય. ત્યાર પછી આને આ નિશાન કરી દેવાનું અંદર, બરાબર. આ રીતે નિશાન કરી દેવાનું. ત્યાર પછી આને ડ્રોઈંગ કરી લેવાનું. કપડું બિલકુલ ખેંચાય ના રીતે પકડી રાખવાનું છે અહીંયા, અને પછી ડ્રોઈંગ કરવાનું છે, એટલે આગા પાછું થાય નહીં. આની બનાવટ મિત્રો એટલી જબરજસ્ત છે કે પરફેક્શનની દૃષ્ટિએ જોવું નહીં પડે. અને આપણું જે કામ છે એની અંદર આપ અંતર જોશો પહેલાંનું અને આને યુઝ કર્યા પછીનું, તો જમીન અને આસમાનનો ફરક જોવા મળશે. તો આ રીતે આનું ડ્રાફ્ટિંગ છે, બરાબર. હવે આને કાપી નાખવાનું. જુઓ, આ કટોરી તૈયાર. હવે એક વસ્તુ હું બતાવું. અહીંયા જે આપણે આ છોડી દીધું છે આટલો ભાગ, એ ભાગ અહીંયા આ રીતે બાદ કરી શકાશે, બરાબર. હા, બસ. તો હવે આનું આપણે કટિંગ કરીશું. કટિંગ કઈ રીતે થશે એ જોઈ લેજો જરા. જુઓ મિત્રો, અહીંયા આપણે જે સ્પેસર મૂકેલું એ સ્પેસર અહીંયા મૂક્યું હતું અને એની બહાર ચોક પાડેલો. તો ચોકને આપણે બહાર જ છોડી દઈશું, જેથી કરીને આપણી જે સાઇઝ છે એ વધી ના જાય, બરાબર. તો આ ચોક હું બહારની બાજુ છોડી રહ્યો છું, બરાબર. ચોક આ બાજુ આવી ગયો. ત્યાર પછી બસ જેમ કાપીએ છીએ આપણે દરેક કટિંગની અંદર એ કાપી નાખવાનું છે. તો મિત્રો અહીંયા ક્રોસ પટ્ટી સરસ મજાની કટિંગ થઈ ગઈ છે, બરાબર. એવી જ રીતે કટોરીનું કટિંગ. કટોરીમાં પણ એવું જ છે કે જે ફર્મો હતો આપણો
એની બહારની બાજુએ આપણે માર્કિંગ કરેલું તો બહારની બાજુએ એને ચોક છોડી દેવાનું છે. તો મિત્રો આ કટોરી અને ક્રોસ પટ્ટી બંનેનું કટિંગ થઈ ચૂક્યું છે. હવે આપણે કટિંગ કરીશું બેલ્ટનું. તો બેલ્ટ કટિંગ કરવા માટે મેં આપને જણાવ્યું હતું કે અહીંયા જગ્યા છોડવાની, તો આ જગ્યા આપણે એના માટે બચાવી લીધી છે. હવે આની અંદર પણ યોગ્ય રીતે આપ કટિંગ કરી શકો છો. જુઓ, લગભગ અહીંથી આ રીતે જગ્યા છોડી દઉં છું અને એક લીટી દોરી દઉં છું. ત્યાર પછી ક્રોસ પટ્ટીનું માપ આપણે કાઢીશું. આ બેક સાઈડ જે છે એનો યુઝ કરીશું આપણે. બેક સાઈડ પર આ ક્રોસ પટ્ટી મૂકી દેવાની આ રીતે, બરાબર, અહીંયા મિલાવીને. અને અહીં જે જગ્યા છે એને માપી લેવાની. તો આ જગ્યા કેટલી છે? તો 2.5. 2.5ની અંદર 0.5 ઇંચ એડ કરી દેવાનું, એટલે કે 3 ઇંચ. જુઓ, આટલું એડ થઈ જવું જોઈએ બંનેની સિલાઈ માટે. તો 3 ઇંચની ઊંચાઈ અને આમ 0.5 એટલે કે 10 કાપી નાખવાનું, બરાબર. 3/10. આ 3 ઇંચ અને આ 10 ઇંચ. મિત્રો આટલું થઈ ગયા પછી બેલ્ટની અંદર અહીંયા ક્રોસ આપવાનો છે. ક્રોસ આપવા માટે કટોરીનો યુઝ કરીશું. તો અહીંયા ધારોધાર મૂકી દેવાનું અને આ રીતે, બરાબર. અને અહીં આ જે સીધી રેખા છે સીધી, એને થોડી આ રીતે બેન્ડ કરી દેવાની, અહીંથી અંદર જાય રીતે સામાન્ય, બરાબર. અને અહીં કરી દેવાનું એક નિશાન. ત્યાર પછી આને અહીં મૂકી અને અહીં સિલાઈનું નિશાન કરી દેવાનું. અહીંયા સિલાઈ આવવાની છે એટલા માટે. ત્યાર પછી અહીંયા 2-3 નિશાન એક્સ્ટ્રા કરી દેવાના. જે સિલાઈના વિડીયોમાં આપ જોશો તો ખ્યાલ આવી જશે. ત્યાર પછી અહીંયા સાધારણ વળાંક આપી અને બસ આ રીતે કાપી નાખવાનું છે, બરાબર. અહીંયા આટલો જ વળાંક થવો જોઈએ, જેવી રીતે આપણે અહીંયા જોયો તો હમણાં આ ગોઠવતા જોયો તો ને એ રીતે વળાંક આવવો જોઈએ. ત્યાર પછી જો આને એકદમ સ્ટ્રેટ રાખવાનું, હા, કારણ કે આ વસ્તુ સીધી છે એકદમ, તો આ પણ સીધી આવી જોઈએ. ઘણા લોકો આમ વળાંક આપતા હોય છે, તો એ રીતે વળાંક નથી આપવાનો. બસ આ નિશાન થઈ ગયું અને અહીંયા પણ આપ નિશાન કરી શકો છો અંદાજે. બસ, તો આ થઈ ગયું બેલ્ટનું કટિંગ. હવે બાયનું કટિંગ છે. તો મિત્રો બાયનું કટિંગ આની અંદર હું બતાવતું નથી, કારણ કે વિડીયો ઓલરેડી લાંબો થઈ ચૂક્યો છે. તો જે પણ મિત્રોને આ કીટ મંગાવી છે અને પોતાના કામમાં પ્રગતિ કરવી છે, એ મને સ્ક્રીન પર આપેલા નંબર પર વોટ્સઅપ કરી શકે છે, બરાબર. ત્યાર પછી આનું પેમેન્ટ કઈ રીતે કરવાનું છે અને કઈ રીતે આપણા ઘરે પહોંચાડવામાં આવશે એ બધું જ હું એની અંદર આપને જણાવી દઈશ.